આ મો ડૂહો શિખર ક્યાં મરી ગયો છે? એ પપ્પા, દાંતણ કરી આવે તો ચા પી લો. હવે કઈથી ડૂસી ને પપ્પા કહે છે, શરમ નથી આવતી? કઈથી ડૂસી? આ ડોહો જ્યો એને સોચ્યો રહ્યો. અમાર પપ્પા કે શું નાટકમાં કઈ ખબર જ પડતી નહીં. આમાં ડોહો હીરામ મઢેલી હાડી લેવા માં હાથી જોઈ ગયો. પાછો જ ના આવી શકે ક્યાં ગયો? આજ તો છૂટી ડોલ્યો મેલે હાથવીને જવું પડશે. અલ્યા તું ચેનો છે છોકરા? ચાનો હું એટલે તમારો શું હવે? હવે મારે શેળા જેવા છોકરા હોતા હશે. મારે તો ઓલા ફંચી બન્યા કપડા પહેરી અને કાચેડાની જેમ ફરતા હશે બળી. એમ તો વળી તમારે કેટલા છોકરા છે? હવે માર તો 7 છોકરા હતા. એક એના લગ્ન નતા થતા ને મેં તો બધાને હાથે ઘઘરાઈ દીધા. અને એમાં ડોહો દારૂડિયો છે કે રૂપિયો ઘરમાં ના લે બળી. અમાર પપ્પા થી તું કવાલી કરે કઈ ખબર જ પડતી નહીં. એ છોકરા તાર બાન ધોયા તા? હવે ગોંડા જેવી શું વાત કરો? માર બાન મર્યા તો 25 વર્ષ થઈ ગયા. એના બાપ ને દડબું હલાઈ હવે શુભ શુભ બોલ. ઈ જાહે માર હાથુ હાડીઓ લેવા અને વળતા પાટણથી પટોળો લેતા આવશે માર હાથુ. એટલે તમે હાડી પટોળું પહેરશો એમ? આ તમુને પેર તારો બાપ પહેરશે. હા તો હું એ જ કહું. મારા પપ્પા થોડો હાડી પટોળો પહેરશે. હા તો મત પહેરે તારા બાપ ને, મન તો પહેરવા દે. એનો ખોપડો ફાટી ગયો. હવે હું શું કરું? તું હે ને 5 ફોટા સેકડી લેતા અને સામેટીઓ લેતા એટલે પગ ઓખા ઓખા લાગે છે. બીજું કોઈ લાવુ હે? એક બંગડીનો સેટ લાવજે ને સેદુની દાબડી લાવતી કરી. હવે સેદુર શું કરવું હે? ગલાસમાં ગાળે પીન કોતેડો બેહારવો હે. હવે હું પારા તાર દાદા નામનો ટીલડો કરવો પડશે ને. કોક માણસ જોવે કેવું ખરાબ લાગે બળી. આ દાદુ શીખે કયો હે? એ બટે એક હેડી વાળા સંપલ લેતા આવજે. મારી ઇન્સ્ટામાં રીલ બનાવી નાખવી. અલ્યા ચમણા જાય છે કુકુ. તારા બાપનું કકેણું લેવા દઉં છું. આબુ હે તારે? આજકાલના છોકરાને કઈ કહેવાય જ નથી. અલ્યા હડલ તું ટેન્શનમાં લાગ્યો ને એટલે તને પૂછ્યું. હવે દાડો ઉગે ને ઘરમાં હોળિયું ચાલુ થઈ જાય હે પણ ટેન્શનમાં જોવું ને. અલ્યા લગન હાથું પાછા બાપ દીકરો વધ્યા શું? હવે બાપ દીકરો ની માં દીકરો કો. અલ્યા તારા દાદુ તો મોટા નતા? હવે ઈ તો મોટા હતા પણ માર પપ્પા ડોશી બની બેઠા એનો હું? અલ્યા તું શીખર શું કે છે? મારે તો મગજ ઉપરથી જ આયરું છે. હવે તમને કઈ રીતે સમજાવું? માર પપ્પા હે ને બંગડીઓ ચવેટીઓ ને આવું બધું મંગાવે છે. હવે એને મજાક કરવાની આદત છે એટલે મજાક કરતો હશે. હવે પેલા મને એવું જ લાગતું તું પણ બે હોબામાં પડી ને એટલે આયો બના રાજ કરતો લેવા. હવે કઈ ઈ લાવું નથી ને એક ઘરે હું આવું છું. ના હું બોલી આવું. તમારે જવું હોય તો જો. સારું તો તું બારે ઉભો રહેજે અને આજ તો હવસીની કેવી ખબર કાઢું છું તું જોજે. હું તો અહીં જ ઉભો હું પણ તમે હાચવીને જાજુ પાછા હોય. હવે વિકણ આ માદળાને હાસવવાનું ના હોય. હવે તો હાસવવાનું તારા પપ્પાને છે. હવે જો આ માદળાના ખેલ. આપણે તો લીટ કાઢી ગયા હ. આપણે એ બાજુ જવાનું થાતું જ નહીં. આ માસી લોહી પીવે છે. હવસી એ હવસી આ કોણ આવ્યું? એ બારે ગયા છે પછી આવજો. અલ્યા તું શું આ ગોંડા કાઢેરો? અરે ઘરે કોઈ નથી એટલે પછી આવો તમે. હવે મારે ક્યાં બીજાનું કામ છે? મારે તો તારું કામ છે. હવે મોઢું અંપાડીને વાત કરો. તમારે ભાઈને ખબર પડી ને તો ટોટિયા હાજા નહીં રાખે પાછા હોય. અરે મારો ભાઈ વળી કયો? હવે બીજું કોણ? અમારી તમાર ભાઈ. હવે તું શું આ ગોંડા કાઢે છે ભૂડા? હવે શેટારો મોણો જોઈ કેવું લાગે પછી. અલ્યા પણ તું કેવો ગોંડા કાઢે છે? આ લોજી ના ઓઢાય મોઢા બાયડી જેવો લાગે છે બેન મોઢા. હવે તમે પી ગયા ને એવું મને લાગે છે. ઘરની બહાર જો ને રાડ્યું પાડીને ગમ ભેગું કરીશ પાછું. હા હવે એમને એમ નહીં મોને મારે જ લેવી પડશે. હા હું એમ નહીં મોને. બસ ભાઈ
શું કીધું માર પપ્પાએ? અલ્યા ઈ તાર પપ્પો નથી ક્યાંકની ડોશી છે ડોશી. એટલે માર પપ્પા મને પૂછ્યા વગર બીજાની હારે ઘઘરીની ડોશી બની જાય. અલ્યા ટણપા હું એમ કઉ છું કે તારા પપ્પાને ડોશીનું ભૂત વળગ્યું છે. હવે ડોશીનું ભૂત અત્યારે નહીં, વહેલું વળગેલું હોય. એ ઊંઘમાં ડોશી ડોશી કરતા હોય છે. પણ જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું અહીંયાના નહીં થવા દઉં. અરે ખીસડ ખાયા, હું એમ કઉ છું કે તારા પપ્પાને પરણેલું ડોશીનું ભૂત વળગ્યું છે ભૂત. એટલે મારા પપ્પાને ભૂત વળગ્યું હે? આ ફર્નિચર હલી દેખાતું નથી. હું તો ખાલી લોજી લેવા ગયો હતો, એમાં તો કે આબરૂ લેવા આવ્યો છે. ધોક લઈને માથે ફરી વળ્યો. હવે પહેલા જ મેં કીધું તું કે હાચવીને જાજો. હવે મને ક્યાં ખબર હતી કે ઓઢેલી લોજીને લેવા જાઉં તો કે આબરૂ લૂંટી કહેવાય. હવે શું કરવું કો? હવે તારા બાનું તોલડું કરે. હવે ચાંખથી હારો ભોગ હોય અને આની વિધિ કરાય વિધિ. નકે આ ડોશી લેવા ખાયા વગર ને ચિયાકના હનુડા વસૂડી નાખશે. બાપા રે, મને લાગે છે ઓનલાઈન ભુવાજીને બોલાવવા પડશે. અલ્યા તો પેલા ઓનલાઈન ભુવાજીને બોલાવાય ને. આ મારી પાઇપલાઈન તોડી નાખી. હવે કોઈ દાડો તારા ઘર હમો લમણો નહીં વાળવું. અરે બાપા રે, હવે મારા પપ્પાનું પપ્પા કહું માં કહું. હવે ઓનલાઈન ભુવાજી આવે તો સુધી માં કહેવા દે, નક મારું માથું ફોડી નાખશે.